નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ડભોઈ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે પરંપરાગત રીતે ઉજવાતા 10 દિવસીય ગંગા દશહરા પર્વની રવિવારની સંધ્યાએ ભક્તિસભર કાર્યક્રમો સહિત નર્મદાજીને પવિત્ર અને શુદ્ધ રાખવાનો સંકલ્પ લઈ પૂર્ણાહુતિ થઈ। વડોદરા જિલ્લાના તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે 100 વર્ષ ઉપરાંતની પરંપરાથી જેઠ સુદ એકમથી દશમ સુધી યોજાતા ગંગા દશેરા મહોત્સવની ચાલુ વર્ષે પણ ખૂબ જ શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરાઈ। મહોત્સવના 10 દિવસ દરમિયાન રાજ્યભરમાંથી લાખો ભાવિકોએ પધારી નર્મદાજી ગંગાજીના પૂજન અર્ચન મહાઆરતીમાં જોડાઈ સ્નાનનો લાભ લીધો। જેઠ સુદ દશમને તારીખ 16મી જૂન રવિવારના રોજ આ મહોત્સવનો અંતિમ દિવસ હોય। ડભોઈ મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ મહેતા, પત્ની મીના મહેતા, ડભોઈના ડીવાયએસપી આકાશ પટેલ, પીઆઈ વાઘેલા, ચાંદોદના પીએસઆઈ ડીઆર ભાદરકા મહોત્સવમાં ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમોમાં જોડાયા અને ગંગા દશહરા મહોત્સવના પૂર્ણાહુતિ દિને મહાઆરતી બાદ ઐતિહાસિક મલ્હારાવ ઘાટ ખાતે મહાનુભાવો સહિત સેંકડો શ્રદ્ધાળુઓએ આખા વર્ષ દરમિયાનમાં નર્મદાજીના જળને શુદ્ધ અને પવિત્ર રાખવાનો સંકલ્પ લીધો।